નડિયાદ શહેર ભાજપ દ્વારા સ્થાપના દિવસની ઉજવણી ધારાસભ્ય પંકજ દેસાઈના નિવાસસ્થાને ધ્વજવંદન યોજાશે। ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં પંકજ દેસાઈના નિવાસસ્થાને પક્ષનો ધ્વજ લહેરાવી ઉત્સાહભેર ઉજવણીનું આયોજન ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે આગામી 6 એપ્રિલના રોજ નડિયાદ શહેર ભાજપ પરિવાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આ પવિત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈના નિવાસસ્થાન ખાતે વિશેષ ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરાયું છે। ભારતીય જનતા પાર્ટીના સ્થાપના કાળથી અત્યાર સુધીની સફર અને પક્ષની વિચારધારાને જન સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે। નડિયાદ શહેર સંગઠન દ્વારા આ કાર્યક્રમ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને પક્ષના ગૌરવશાળી ઇતિહાસને યાદ કરવા માટે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આવતીકાલે સવારે યોજાનારા આ કાર્યક્રમમાં ધારાસભ્ય પંકજ દેસાઈના નિવાસસ્થાન પર ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ ફરકાવવામાં આવશે। આ પ્રસંગે નડિયાદ શહેર ભાજપ સંગઠનના તમામ પદાધિકારીઓ, વિવિધ મોરચાના પ્રમુખો, મહામંત્રીઓ તેમજ પક્ષના પાયાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે સત્તાવાર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। કાર્યક્રમમાં સમયસર હાજરી આપવા માટે સંગઠન દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે, જેથી શિસ્તબદ્ધ રીતે ધ્વજવંદનની વિધિ સંપન્ન કરી શકાય। સ્થાપના દિવસના અવસરે પક્ષની મજબૂતી અને રાષ્ટ્રહિતના કાર્યોને વેગ આપવા માટે શપથ પણ લેવામાં આવશે। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શહેર ભાજપના માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે, જેમાં સંગઠનના માળખાકીય શક્તિનું પ્રદર્શન અને કાર્યકરોમાં નવી ઉર્જાના સંચાર પર ભાર મૂકવામાં આવ્યો છે। આ ધ્વજવંદન કાર્યક્રમ દ્વારા પક્ષના સંસ્કારો અને રાષ્ટ્રવાદી વિચારધારાને વધુ સુદૃઢ બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે। સૌને નમસ્તે। આજરોજ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ હોય નડિયાદના લોકપ્રિય ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબના નિવાસ સ્થાને ભારતીય જનતા પાર્ટી નડિયાદ શહેરના સૌ કાર્યકર મિત્રો ઉપસ્થિત રહી અને આજે ભારત માતાના તેમજ હેડગાવરજીના અને શ્યામાપ્રસાદ મુખર્જીના ફોટાને પુષ્પાંજલિ અર્પણ કરી અને ઝંડો ફરકાઈ અને સ્વાતંત્ર્ય ભારતીય જનતા પાર્ટીનો પર્વ આજે અમે ઉજવ્યો છે।